સલોદ માર્કેટ યાર્ડમાં જિલ્લા પંચાયતના અગ્રણી નરેન્દ્રભાઈ ઉપસ્થિત સરકારશ્રીમાંથી ખેતીવાડી અને પશુપાલન વિભાગમાંથી ઉપસ્થિત વૈજ્ઞાનિક સાહેબો અને કર્મચારી મિત્રો, આજુબાજુ વિસ્તારમાંથી ઉપસ્થિત સરપંચશ્રીઓ, એમાં ખાસ કરીને કોચીના સરપંચશ્રી જેમની ક્ષેત્રે નોંધ લેવાઈ હોય, નવલપુરના આગેવાન ભાઈઓ, વિવિધ વિભાગોમાંથી માર્ગદર્શન માટે ઉપસ્થિત કર્મચારી મિત્રો, ભાઈઓ અને બહેનો, આમ તો સાહેબે સારી પશુપાલનની વાતો કરી. દુઃખની વાત એ છે કે જેટલી બહેનોએ ઊભી છે, ઉપસ્થિત છે, એમાંથી મને લાગતું નથી કોઈનો ભેંસો હોય. એક 2000 સવિતાબેન છે, ખાલી છે નથી. બાકીના જે ખેડૂત મિત્રો છે, નવલપુર ગામ તો બહુ પ્રગતિ કરતી એવું લાગે છે. બે ખેડૂત મિત્રો છે, એમનો કદાચ સ્વાગતમાં નામ એડવાન્સ લખેલા છે, એવું લાગે છે કે તો કીટમાં નામ સૌનું નવલપુર ગામના આગેવાન તરીકે ગામજનોને હાર્દિક સ્વાગત કરું છું. પ્રગતિશીલ ખેડૂત તરીકે માર્ગદર્શન આપવાની વાત કરી છે. બે વાતો કરું, પણ સરકારમાં આવેલા અધિકારીઓને તમને વિનંતી કરું છું કે દર વર્ષે આપણે 45-46 ડિગ્રીના ટેમ્પરેચરવાળા સમયમાં ગામડે ગામડે માર્ગદર્શન આપવા સરકાર અંતર્ગત આયોજિત આ અભિયાન અંતર્ગત છેલ્લા 5 વર્ષથી આપણે ગામડે ગામડે ભરીએ છીએ. પણ એનું પરિણામ શું છે? શરૂઆતના 1-2 વર્ષમાં સરકારશ્રીએ અભિયાન ચલાવ્યું કે એમાં કંઈક આયોજન અલગ અત્યારે સંખ્યા મળે, ખેડૂતો આનો લાભ લે, એના માટે દર વખતે કંઈક ને કંઈક આયોજનો ફેરફાર કરતો રહે છે. પણ આ વખતે અધિકારીઓને તમારી વિનંતી છે કે સરકારશ્રીને નોંધ આપે કે અમે ત્યાં જઈ રહ્યા છીએ તો ખરેખર પ્રતિભાવ કેટલો છે. નવલપુરમાં જેટલા માણસો આવ્યા છે એમાંથી 4 ખેડૂતો છે, બાકીના કર્મચારીઓ છે. તો ખરેખર સાચા તો રિપોર્ટિંગ એવું થવું જોઈએ, રિસ્પોન્સ નથી, ખેડૂતો આવતા નથી, એના કારણો શું છે એનું ચિંતન થાય. અને સાચા અર્થમાં સરકારના અધિકારીને સમય બગાડે છે, જે મહેનત કરી રહ્યા છે એને કઈ રીતે ગ્રાસરૂટ ઉપર ખેડૂતો સુધી પહોંચે એનું અધિકારી રિપોર્ટિંગ કરે એવું વિનંતી કરું છું. જેના કારણે સરકારના પૈસાનો અને આપણા સમયનો જોઈ ના થાય, ચોક્કસ માધ્યમથી એનો સદુપયોગ થાય. ખેડૂતોની વાત કરવાની કીધી છે ત્યારે પ્રગતિ ખેડૂત તરીકે એટલા માટે નામ લખી છે કે